સચ્ચિદાનંદ ભગવાનની જય. બહુ સરસ ભજન થયા અને સત્સંગ પણ બહુ સરસ થયો. જ્ઞાન સભાની અંદર બહુ સરસ વાત કરી. ગુરુદેવે બોધની વાત કરી, વૈરાગ્ય, ઉપરામ અને બોધ. તો આપણે આ સદગુરુ મળ્યા ને તો સદગુરુએ પેલી આપણે બોધથી જ સ્ટાર્ટિંગ કર્યું કે જે આપણું વ્યાપક સ્વરૂપ છે, તત ચિત આનંદ સ્વરૂપ. કે તમે પેલા આપણે આપણાને પોતાને કે જે આપણું પોતાનું મૂળ સ્વરૂપે ત્યાંથી શરૂઆત કરીએ કે આપણે પોતાને પેલા ઉપર છેક ઉપર બેસાડી દઈએ ને ઉપરથી પછી નીચે જોઈએ કે આપણે સીમિત કેવી રીતે થયા. તો પેલો જ બોધ પીરસ્યો છે કે બોધ એટલે પોતાનો સાક્ષાત બોધ, પોતાનું હોવું. એના માટે કેટલા ગુરુદેવે આજે સત્સંગ લીધો હોય. સત્સંગ એ ખાલી સત્સંગ કહેવાનો નથી, એ સત્સંગને જીવનમાં વર્ણવી લેવું હોય. એ વર્ણવવું એ પણ એક ઈશ્વર કૃપા જ છે, એ ગુરુ કૃપા જ છે. કેમ કે ઈશ્વર ને ગુરુ કોઈ અલગ નથી, એ તત્વ જ છે. અને તત્વ પોતે નથી પીરસતો, પણ એ તત્વની એક શક્તિ જ છે કે જે ગુરુ રૂપે છે અને એ આ કામ કરે છે. કેમ કે તત્વ, સરસ વાત કરી ગુરુદેવે કે જે તત્વ છે, જે મૂળ સ્વરૂપ છે, એની શરીર નથી, એની ઇન્દ્રિયો નથી, એ શું આપી શકે? કોઈને આપી ના શકે. પણ એની એક આ શક્તિ છે ને, શક્તિ જ કામ કરી રહી છે. એ આપણા સદગુરુ છે. સદગુરુ તત્વ છે તો બધું જ તત્વ છે ને તત્વ કદી કોઈને પીરસી શકતું નથી. પણ એની શક્તિ છે, જે ચેતન શક્તિ, એ શક્તિ કામ કરી રહી છે. એનાથી જ આ એક બોધ મળે છે કે તું કોણ છે એવો સદગુરુ આપને એનાથી એ બ્રહ્મ તત્વને બ્રહ્મને જણાવે, એમ એક માર્ગ બતાવે કે હું એ બ્રહ્મ છું અને તું એ બ્રહ્મ છે, તારામાં ને મારામાં કોઈ ફરક નથી. પણ એના માટે જે આપને આ અભ્યાસ કે એક યાત્રા કહેવાય કે એક જીવની યાત્રા કહેવાય. કેમ કે જીવ શિવ છે પણ પોતાને જાણી નથી શકતો. એટલે જીવને શિવમાં જીવ ભાવ તૂટે તો એ શિવ બનવું નથી પડતું. ફક્ત એ જે માની લીધું છે ને એ માન્યતાને હટાડી અને પોતાનું જેમ છે એમ સ્વરૂપ, એ આજે છે, પેલા હતું ને હમણાં છે ને કાયમ રહેશે. કેમ કે જેમ છે એમાં કાંઈ ફરક નથી પડતો. હમણાં જ્યોતિમાએ કીધું ને કે પૂર્ણમદ પૂર્ણમિદમ, તો ખરેખર પૂર્ણ જ છે. પૂર્ણમાં કદી અપૂર્ણ થતું જ નથી. પણ આપને કેવું લાગે છે કે હું પૂર્ણ જ છું, છતાંય અપૂર્ણ લાગુ છું. એટલે આપને આ સદગુરુની જરૂર પડે છે કે સદગુરુ મને મારી પૂર્ણ ભૂમિકામાં મને બેસાડી દે, એ સ્થિતિ મને પ્રાપ્ત કરાવી દે. તો એનાથી મોટું મહાસુખ તો આ દુનિયામાં કઈ છે જ નહીં. કેમ કે મહાસુખ એ પોતાનું કે ત્યાં કઈ આવતું જ નથી. જગત જ આખું ઉડાડી દીધું ગુરુદેવે. ત્યાં તો જગત છે જ નહીં. પણ જગત તો આપને તો દેખાય છે કે આ જગત, ગુરુદેવ કે છે કે જગત છે નહીં, તો આ જગત દેખાય છે. તો એના ઉપર કેટલા બધા પ્રવચનો લીધા છે ગુરુદેવે, સત્સંગ કર્યો છે કે જગત છે નહીં છતાંય જણાય છે. તો એના વિશે બહુ લાંબુ વિસ્તાર તો એકદમ અત્યારે નથી, પણ એના વિશે પ્રવચન આપણે ફરી સાંભળીએ તો આપને ખબર પડે કે આપણા સિવાય બીજું કઈ છે જ નહીં. ના કુછ હે ના કુછ હુઆ ના હોવનહાર, કદી કઈ થયું જ નથી, બન્યું નથી ને હું જ છું ને મારા સિવાય કઈ છે જ નહીં એવો દ્રઢ નિશ્ચય અંદર થઈ ગયો. આપણા પોતાની અંદર પોતાના દ્વારા જ થાય. ગુરુદેવ માર્ગ બતાવ્યો, એની કૃપાથી આપણા ઉપર, અને આપણી શ્રદ્ધા અને ગુરુદેવનો પ્રેમ ને કરુણા આ બધું કામ કરે છે આ વસ્તુની અંદર. કે પોતે પોતાના રૂપે આજ ગુરુદેવ આપણે એના બાળક હોય અને આ બાળકને એ ઉછેર કરે છે. એ બ્રહ્મ રૂપે બ્રહ્મના સંસ્કારો આપી અને એને બ્રહ્મ રૂપે બનાવે છે. અને આપણે બ્રહ્મ જ છીએ, પણ આપણે ભૂલી ગયા ને, ભટકી ગયા સંસારની અંદર. સંસારના બધા રસોની અંદર, વિષયોની અંદર આપણું અંતઃકરણ એટલું ચીપકી ગયું કે આપણે ભૂલી ગયા. એ આપણે એને ક્ષણભંગુર સુખને આપણે સાચું સુખ સમજવા લાગ્યા. ત્યારે આવા સદગુરુએ આપને માર્ગ સાચો બતાવ્યો અને આપને કીધું કે અહમ બ્રહ્મ તત્વમસી, તે તું છે. તો આપણે કીધું કે અહમ બ્રહ્માસ્મિ. આ મહાવાક્ય જ્યારે સદગુરુના મુખેથી સાંભળ્યા ત્યારે આપને ખબર પડી કે ખરેખર આપણે કેટલા વ્યાપક છીએ. પણ આપણે પોતાની જાતને સીમિત કરી બેઠા હતા, એક જીવ બનાવી બેઠા હતા. પણ આપણે જીવ નથી, આપણે ગુરુના રૂપે જ છીએ. તો આપણે એના બાળકો છીએ ને આ બાળકને એક સંસ્કાર આપે છે આપણી માતા કો, પિતા કો, એને શિક્ષક કો કે એને
સદગુરુ કો એ બ્રહ્મ તત્વ એ જ બધું બન્યો, એ જ બધું બની, એની શક્તિ જ આ બધું બની અને આપને આ પીરસી રહી છે અને એના રૂપે આપને એના રૂપે આપને સંસ્કાર આપી 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 અને એને પૂર્ણ પોતે કન્વર્ટ કરી રહ્યા છે એક જીવને શિવમાં. શિવ છે જ પણ એક જીવ ભાવ હટી ગયો. ખરેખર જીવવાની બધાને મજા આવતી હશે, એટલી અંદર શાંતિનો એકદમ આનંદ, શાંતિ, આપણી અંતઃકરણની અંદર શાંતિ છવાઈ ગઈ. ખરેખર કે જે બળતરાઓ હતી જીવનની અંદર, મારું તારું બધું દ્વૈત ભાવ બધું હટી અને એક રૂપે જે ગુરુદેવે કર્યું ને કે જેમ છે એમ પોતાને જાણી લેવું, એ આપણા સદગુરુ થકી જ આપને પ્રાપ્ત થાય છે. અને આવા સદગુરુ ભાગ્યશાળી હોય એને મળે અને આવા સદગુરુના કદી ચરણું છોડવું નહીં અને સતત શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી આવા સદગુરુને કોઈ દિવસ ન છોડવો, એ જ આપણે અંદરથી આપણે પોતાના માટે આપણે પ્રાર્થના કરી. સદગુરુ દેવની જય.